Okay, so good morning everyone. Today we are discuss about the principles of the mental health nursing. Okay, so there are mainly 12 principles which are included in the mental health care giving to the patient. So first we have discussed about the introduction. So there are general principles that apply to the care of all the who show the behavior disorder. Everyone has certain basic needs that must be met or no matter what disease he is suffering from. The principles are general which are applicable to the mentally ill patient as well as the physically ill where his illness is usually emotional disturbance. Okay, so ઇન્ટ્રોડક્શન એવું કહેવા માંગે છે કે કોઈ પણ માણસને બેઝિક નીડ્સ હોય છે. ઓકે, પોતાના પ્રિન્સિપલ્સ હોય છે અમુક કે એ નીડ અને એ જે રાઇટ્સ છે એ પેશન્ટને મળવા જોઈએ. ઓકે, વોટ એવર કે એને જે પણ ડિઝીઝ કન્ડિશન હોય એ મેન્ટલી ઇલ હોય કે ફિઝિકલી ઇલ હોય. ઓકે, પેશન્ટને જે એના રાઇટ્સ છે, પેશન્ટની જે રિક્વાયરમેન્ટ છે, બેઝિક નીડ છે એ પેશન્ટને ફૂલફિલ થવી જોઈએ. સો એના માટે એક જનરલ પ્રિન્સિપલ્સ બનાવવામાં આવ્યા હતા કે દરેક પેશન્ટને દરેક એઝ અ ઇન્ડિવિજ્યુઅલ્સને હ્યુમન બિઈંગ તરીકે ટ્રીટ કરવામાં આવે એઝ અ કમ્પેરલી. ઓકે, કે બધા જ સેમ છે. ઓકે, સો નેક્સ્ટ ધ પ્રિન્સિપલ્સ આર બેઝ ઓન ધ concept that each individual has an interesting worth and the dignity and has a potential to grow. The following principles are general in the nature and from guidelines for emotional care of the patient. Okay, સો દરેક પ્રિન્સિપલ્સ એવા છે કે એ અલગ કોન્સેપ્ટ અલગ અલગ બધા કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે કે પેશન્ટને ગ્રો કરવા માટેની પોતાની જે ગ્રોથ છે, પોતાની ડિગ્નિટી છે, એના ગ્રોથ માટે પેશન્ટને કયા કયા ટોપિક્સ અને કયા કયા કોન્સેપ્ટની નીડ છે એના અકોર્ડિંગ પેશન્ટના પ્રિન્સિપલ્સ બનાવવામાં આવ્યા છે. સો ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ ધ એક્સેપ્ટ ધ પેશન્ટ એક્ઝેક્ટલી એઝ હી ઇઝ. ઓકે, જે પર્સન જેવું છે એવું જ એને આપણે અપનાવવાનું છે. એક્સેપ્ટ કન્વેઝ ધ ફિલિંગ ઓફ being loved and care. It provides the patient with an experience which is emotionally neutral, where he finds the unlearning of his sick behavior is less threatening before he can relearn the art with others. Okay, પેશન્ટ છે કે જેને તમે એ જેવું છે એવું ને એવું અપનાવશો તો પેશન્ટ પોતાનું જે ઇમોશનલ ફિલિંગ છે, પોતે જે વસ્તુથી સફર થઈ રહ્યું છે એ તમને ઇઝીલી કહી શકશે અને પોતાના કોમ્યુનિકેશનથી અને જે તમે કન્વે કરશો મેસેજ એકબીજાથી એનાથી પેશન્ટને થોડું એમ્પથી જેવું ફીલ થશે અને પેશન્ટને ટ્રીટ કરવામાં આપણને ઇઝી થશે. Okay, accept does not mean completely permissiveness but setting a positive behavior to convey to him the respect as an individual's human being. Acceptance is expressed in the following way. Okay, accept પેશન્ટને આપણે અપનાવવાનું છે એનો મિનિંગ એવો નથી કે એના દરેક જ ક્રાઇટેરિયા આપણે એમને અપનાવવાના છે. ઓકે, બટ આપણે એવું સેટિંગ કરવાનું છે, પોઝિટિવ બિહેવિયર સેટ કરવાનું છે કે પેશન્ટ અને આપણા વચ્ચે જે કન્વે થાય છે, જે કોમ્યુનિકેશન, ઓકે, સો એ રિસ્પેક્ટફુલ હોય અને એઝ અ હ્યુમન બિઈંગ આપણે એકબીજાની ડિગ્નિટી અને પોતાના જે રાઇટ્સ છે એને હાર્મફુલ ના કરીએ. ઓકે, તો કયા કયા વે છે કે જેનાથી તમે પેશન્ટ સાથે સારું બિહેવિયર અને સારું પોઝિટિવ એટીટ્યુડ અપનાવી શકો. સો ફર્સ્ટ છે કે બીઇંગ નોન જજમેન્ટલ એન્ડ ધ નોન પ્યુનિટિવ. ઓકે, સો ઇન દેટ કે પેશન્ટને નોન જજમેન્ટલ નથી બનવાનું તમારે એન્ડ નોન પ્યુનિટિવ. સો પેશન્ટ જ્યારે પણ કોઈ વસ્તુ એની એક્સપ્લેન કરે છે, ઓકે, સો એને તમારે જજ નથી કરવાનું કે એઝ અ પર્સનલી તમારે પેશન્ટને જજ નહીં કરવાનું. We don't judge patient behavior as right or wrong, good or bad. Patient is not punished for his undesirable behavior. ઓકે, પેશન્ટ જે કાંઈ પણ બિહેવિયર કરે છે તો એ રાઈટ છે, રોંગ છે, ગુડ, સારું છે કે ખરાબ છે એ તમારે જજ કરવાનો કોઈ રાઈટ નથી. ઓકે, અને તમારે પેશન્ટને એની જે પણ અનડિઝાયરેબલ બિહેવિયર કરે છે તો એના માટે પનિશમેન્ટ પણ નથી આપવાની બિકોઝ એ પેશન્ટ મેન્ટલી ઇલ છે. All direct and indirect method of punishing them must be avoided. Chaining, restraining, putting him in a separate room are some of the direct punishment. Ignoring his presence or withdrawing his importance is a few way of giving indirect punishment. ઓકે, જે આપણે પેશન્ટને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પનિશમેન્ટ આપીએ છીએ એને અવોઇડ કરવાની છે. ડાયરેક્ટ પનિશમેન્ટમાં કેવું કે આપણે પેશન્ટને ચેઇનથી બાંધી દઈએ છીએ અને રિસ્ટ્રેઇન કરી દઈએ છીએ, એને એક સેપરેટ રૂમમાં આપણે બેસાડી દઈએ છીએ. અને ઇનડાયરેક્ટ પનિશમેન્ટ કઈ છે કે પેશન્ટને આપણે એની પ્રેઝન્સને આપણે ઇગ્નોર કરીએ છીએ, એને જે પણ એ પોતે કંઈક મેસેજ કન્વે કરે છે તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ. ઓકે, સો આ બધી વસ્તુ આપણે એઝ સાયકેટ્રિક નર્સિસ તરીકે આ બધી વસ્તુ આપણે કરવાની નથી.
સેકન્ડ છે કે બીઈંગ સિન્સિયરલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ પેશન્ટ. ઓકે, પેશન્ટની જે પણ કેર છે, પેશન્ટને જે પણ તમે કેર આપો છો, એની સાથે કોમ્યુનિકેશન કરો છો, તો એમાં સિન્સિયરલી ઇન્ટરેસ્ટ લો. પેશન્ટ જે કહે છે એની ટોટલી વાત તમે શાંતિથી સાંભળો અને એને પોઝિટિવ ફીલ થાય એવો તમે એને રિસ્પોન્સ આપો. ઓકે, દેન થર્ડ છે કે રિકોગ્નાઇઝિંગ એન્ડ ધ રિફ્લેક્ટિંગ નોન ઓન ફિલિંગ વિચ પેશન્ટ મે એક્સપ્રેસ. ઓકે, પેશન્ટ એની જે ફિલિંગ અને જે પોતાના જે એક્સપ્રેશન છે, ઇમોશન છે, એ પોતે એક્સપ્રેસ કરે છે. ઓકે, એટલે આપણને કહે છે તો એને રેકોગ્નાઇઝ કરવાનો ટ્રાય કરો કે શેના રિલેટેડ હોઈ શકે, પેશન્ટ એનાથી સફર થઈ રહ્યું છે અને એને તમે સપોર્ટ કરવાનો ટ્રાય કરો. Okay, so the nurse act as a sounding board or board for the patient's strong or negative feeling. Okay, the nurse develop the skill identify the feeling actually expressed. For example, when a patient says, "I would like to break someone's neck," we understand that he is angry at somebody and he is expressing the anger. ઓકે, સો પેશન્ટ જે પણ બોલે છે એના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે પેશન્ટની સિમ્ટમ્સ કેવા છે, પેશન્ટને શું ફીલ થઈ રહ્યું છે. ઓકે, ફોર્થ છે કે ટોકિંગ વિથ અ પર્પસ. ઓકે, પેશન્ટ સાથે તમારે ઓનલી પર્પસ રિલેટેડ જ વાત કરવાની છે. એની પર્સનલ થિંગ્સ, જે વસ્તુ કે પેશન્ટ પોતે એક્સપ્રેસ કરવા નથી માંગતો, પોતે કહેવા નથી માંગતો, તો એના માટે તમારે એમને ફોર્સફુલ નથી કરવાના પેશન્ટને. અને એ જે પણ હોય એ તમારું થેરાપ્યુટિક કોમ્યુનિકેશન હોવું જોઈએ વિથ ઓબ્જેક્ટિવ એન્ડ વિથ અ પર્પસ. ધેન નેક્સ્ટ છે કે લિસનિંગ. ઓકે, પેશન્ટને જે પણ કોમ્યુનિકેશન કરે છે, પેશન્ટ પોતાની જે થિંગ્સ, પોતાના ઇમોશનને શેર કરે છે, એને તમારે પ્રોપરલી લિસન કરવાનું છે. તો નેક્સ્ટ ઇઝ લિસનિંગ. દેન નેક્સ્ટ ઇઝ પરમિટિંગ પેશન્ટ ટુ એક્સપ્રેસ સ્ટ્રોંગલી હેલ્ડ ફિલિંગ. ઓકે, પેશન્ટને તમારે પરમિટ કરવાનું છે કે એના માઇન્ડમાં એના શું કહેવાય કે એની જે સાયકોલોજીકલ માઇન્ડ છે. ઓકે, તો એમાં પર્સનને એવી કઈ ફિલિંગ છે કે જે એનાથી સફર થઈ રહ્યું છે, એવી સ્ટ્રોંગ જે ફિલિંગ છે, એના માટે પેશન્ટને આપણે પરમિટ કરવાનું છે કે તમે એ ફિલિંગને એક્સપ્રેસ્ડ કરો મારી સામે. ઓકે, સો એનાથી શું થશે કે સાયકેટ્રિક નર્સને હેલ્પફુલ થશે બાય ધ હિસ્ટ્રી કે પેશન્ટને ટ્રીટમેન્ટમાં આપણે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. Next, second principles is the use self-understanding as a therapeutic tool. Okay, so સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ લીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ટુ અધર્સ. ઓકે, તમે જ્યારે પોતાની સેલ્ફને અન્ડરસ્ટેન્ડ કરી શકતા હશો તો તમે સામેવાળા પર્સનને અન્ડરસ્ટેન્ડ કરી શકશો. સો પેશન્ટનું જે પણ બિહેવિયર છે, એની એન્ઝાઇટી છે, ફિયર છે, પેશન્ટ જે પણ પોતે બિહેવિયર કરી રહ્યું છે, ઓકે, તો એ જગ્યાએ તમે પોતાની સેલ્ફને મૂકીને જ્યારે તમે સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ કરશો તો પેશન્ટને પણ સમજી શકશો અને એઝ અ થેરાપ્યુટિક તમારે પછી પેશન્ટને કેર આપવાની છે. સો યુઝ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એઝ અ થેરાપ્યુટિક tool. Then third is the use consistent behavior to increase the patient emotional security. Okay, so patient to be constantly and continuously exposed to an atmosphere of quiet expectation. Permissiveness to be limited. Example is the with homicidal, suicidal, hyperactive and the suspicious patient. Patient is allowed to feel as he does, but limitation are put on his behavior. Attempt to win patient's liking is most disastrous for the patient. ઓકે, યુઝ કન્સિસ્ટન્સી એટલે કે તમારે પેશન્ટને એવું બિહેવિયર પ્રોવાઈડ કરવાનું છે કે જેની અંદર એને સારું ફીલ થાય છે, પેશન્ટ પોતાના ઇમોશન એક્સપ્રેશનને કંટ્રોલ કરી શકે છે, શેર કરી શકે છે. એવું કન્સિસ્ટન્ટ બિહેવિયર અને કન્સિસ્ટન્ટ એન્વાયરમેન્ટ તમારે પેશન્ટને આપવાનું છે. પેશન્ટને ઇમોશનલ સિક્યુરિટી ફીલ થવી જોઈએ કે જેનાથી પેશન્ટની ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. સો થર્ડ ઇઝ ધ યુઝ કન્સિસ્ટન્ટ બિહેવિયર ટુ ઇન્ક્રીઝ ધ પેશન્ટ ઇમોશનલ સિક્યુરિટી. Fourth is the give reassurance ટુ પેશન્ટ ઇન એક્સેપ્ટેબલ મેનર. ઓકે, પેશન્ટ પોતાની કંઈક ફિલિંગ કહી રહ્યું છે તો એને રીઅશ્યોરન્સ કરવાનું છે તમારે ઇન અ એક્સેપ્ટેબલ મેનર. ઓકે, પેશન્ટ કંઈ કહી રહ્યું છે કે મને સુસાઇડલના થોટ આવે છે, ઓકે, તો તમારે રીઅશ્યોરન્સ કરવાનું છે કે ઇટ ઇઝ ઓકે. તમને કેવા થોટ આવે છે, તમે શું વિચારો છો, તમને શેના માટે આવા વિચાર આવે છે. ઓકે, સો આવી રીતે એક્સેપ્ટેબલ મેનરમાં એઝ અ ફેમિલી મેમ્બર, એઝ અ ફેમિલી, એઝ અ ફ્રેન્ડ તમારે એમની સાથે કોમ્યુનિકેશન કરી અને રીએશ્યોરન્સ લેવાનું છે કે પેશન્ટની જે પણ મેનર છે, એ જે કંઈ પણ ટોકિંગ કરી રહ્યું છે, ઇટ ઇઝ reassured by you, okay, as a psychiatric nurse. So
રિએસ્યોરન્સ કેન બી ગિવન ઇન અ ફોલોઈંગ મેનર. ઓકે, કયા કયા વેમાં તમે પેશન્ટને રિએસ્યોરન્સ આપી શકો? સો પેશન્ટના પ્રોબ્લેમમાં તમારે ટ્રુલી ઇન્ટરેસ્ટેડ થવાનું છે. પેશન્ટની જે પણ મેટર છે એને તમારે શાંતિથી અટેન્શન આપીને સાંભળવાનું છે. પેશન્ટને કંઈ નીડ હોય તો એ તમારે ફૂલફિલ કરવાનો ટ્રાય કરવાનો છે. પેશન્ટને પોતાની જે ઇલનેસ છે એના વિશે અવેર કરવાના છે પેશન્ટને. પેશન્ટ જ્યારે ટોક ના કરતું હોય, ઓકે, એકલું બેસી રહ્યું છે, ત્યારે પેશન્ટને તમારે એન્કરેજ કરવાના છે, પેશન્ટ જોડે બેસવાનું છે તમારે. દેન પેશન્ટની જે સાયલન્સ છે એને એક્સેપ્ટ કરવાનું છે. સમટાઈમ એવું હોય કે પેશન્ટની ફિલિંગના લીધે સાયલન્ટ રહેતા હોય છે. ઓકે, દેન પેશન્ટના જે પણ પ્રોબ્લેમ છે એને તમારે શાંતિથી સાંભળવાના છે અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે. ઓકે, અને જે પણ પ્રોબ્લેમ છે એની સાથે એગ્રી થઈ પેશન્ટને અને એના જે પ્રોબ્લેમને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, so next fifth principles is the change patient behavior through the emotional experience and not by the rational interpretations. Okay, so patient નું જે પણ બિહેવિયર છે કે જેનામાં ચેન્જીસ આવી રહ્યા છે, પેશન્ટનું જે બિહેવિયર એ જે ટાસ્ક કરી રહ્યો છે એમાં કોઈ ચેન્જીસ આવી રહ્યા છે, તો એને તમારે ઇમોશનલ એક્સપિરિયન્સ, ઓકે, સો પેશન્ટના ઇમોશનલ વેમાં તમારે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે, નોટ બાય રેશનલ ઇન્ટરપ્રિટેશન. ઓકે, કે રેશનલી તમારે નથી જોવાનું કે પેશન્ટ આવું કેમ કરી રહ્યું છે, ધીસ ઇઝ રોંગ. ઓકે, બટ એ મેન્ટલી ઇલ છે તો પેશન્ટ સમટાઈમ એવું બિહેવિયર કરશે. સો પેશન્ટનું જે પણ બિહેવિયર છે તમારે ઇમોશનલ એક્સપિરિયન્સના થી તમારે સમજી અને એને ચેન્જ કરવાનો ટ્રાય કરવાનો છે, નોટ બાય ધ રેશનલ ઇન્ટરપ્રિટેશન. ઓકે, then 6 is the avoid unnecessary increase in patient anxiety. ઓકે, સો પેશન્ટને અનનેસેસરી જે એન્ઝાયટી ઇન્ક્રીઝ થતી હોય છે તો એવો એન્વાયરમેન્ટ આપણે પ્રોવાઈડ નથી કરવાનું. એવા એન્વાયરમેન્ટથી અને એવી સિચ્યુએશનથી આપણે પેશન્ટને અવોઇડ કરવાનું છે, દૂર રહેવાનું છે. ઓકે, સો એન્ઝાયટી ઇઝ અ ફિલિંગ ઓફ ફિયર ઓફ અનનોન ઓબ્જેક્ટ ઓર ઇવેન્ટ. ઇટ ઇઝ અ થ્રેટ ટુ બાયોલોજીકલ ઇન્ટિગ્રિટી ઓફ અ પર્સન. ઓકે, કોઈ પણ વસ્તુનું ફિયર, અનનોન ઓબ્જેક્ટ હોય એનાથી જે પર્સનને ફિયર થાય તો એને એન્ઝાયટી કહેવામાં આવે છે. ઓકે, સો પેશન્ટને તમને ખ્યાલ છે કે આ વસ્તુથી એને ડર લાગે છે કે આ વસ્તુથી પેશન્ટને એન્ઝાયટી થવાના ચાન્સીસ છે, તો એવા એન્વાયરમેન્ટથી, એવા પર્સનથી આપણે જે પણ પેશન્ટ છે એને દૂર રાખવાનું છે. ઓકે, then seventh principle is the demonstrate objective observation to understand and interpret the meaning of patient behavior. Okay, so we need to observe the patient when he say or does. Analysis of the observation should be done to draw that the motivation or purpose behind his talk or action. ઓકે, સો પેશન્ટનું જે પણ બિહેવિયર કરી રહ્યું છે, પેશન્ટ એ પણ જે એક્ટ કરી રહ્યું છે કે જે પણ વસ્તુ એ ટોક કરી રહ્યો છે, તો એની પાછળનો પર્પઝ શું છે, પેશન્ટ કઈ સિચ્યુએશનમાં એનું ચેન્જીસ થાય છે, ઓકે, એને આ વસ્તુનું મોટિવેશન ક્યાંથી મળે છે. ઓકે, તો એ બધું જ તમારે પ્રોપરલી એનાલાઇઝ કરવાનું છે. ઓકે, એને એઝ અ ઓબ્જેક્ટિવ તમારે બનાવવાના છે અને એના અકોર્ડિંગ તમારે પેશન્ટને જજમેન્ટ કરી અને તમારે પેશન્ટને કેર પ્રોવાઈડ કરવાની છે. ઓકે, સો eighth principle is the maintain realistic nurse patient relationship. Okay, so realistic and professional relationship focus on the personal and emotional need of the patient. ઓકે, આપણે બધા જ જાણીએ છીએ કે આપણી એઝ અ નર્સિંગ તમે એક પ્રોફેશનલ કોર્સમાં છો. ઓકે, સો એમાં તમારે થેરાપ્યુટિક પર્પઝથી પેશન્ટ જોડે રિલેટ કરવાનું હોય છે, એઝ વેલ એઝ તમારે પેશન્ટ જોડે ઇમોશનલી પણ અટેચ થવાનું હોય છે, એમને એઝ અ ફેમિલી કેર તમારે પ્રોવાઈડ કરવાની હોય છે. ઓકે, સો જ્યારે સાયકેટ્રિક પેશન્ટ સાથે તમે ડીલ કરતા હોય છે ત્યારે પર્સનલ અને ઇમોશનલ નીડ તમારે પેશન્ટને ફૂલફિલ થાય એવો ટ્રાય કરવાનું છે. દેન થેરાપ્યુટિકલી પેશન્ટને ઓરિએન્ટેડ કરવાના છે કે એમને કઈ ઇલનેસ છે અને કઈ વસ્તુથી એ ટ્રીટ થઈ શકે છે અને એના માટે પ્રોપરલી તમારે પ્લાન કરવાનું છે. ઓકે, દેન નાઇન્થ પ્રિન્સિપલ ઇઝ ધ અવોઇડ ફિઝિકલ એન્ડ ધ વર્બલ ફોર્સ એઝ મચ એઝ પોસિબલ. ઓકે, સમટાઈમ પેશન્ટને કોઈ પણ એક્ટિવિટી કરવા માટે આપણે ફોર્સ કરવો પડે, સો તમારે ટ્રાય કરવાનું કે તમે મિનિમાઇઝ કરી શકો કે એને ફિઝિકલ અને વર્બલ ફોર્સથી તમે દૂર રાખી શકો. લાઈક પેશન્ટ ડ્રગ નથી લેતો, ઓકે, એના ડ્રગનો ટાઈમ થઈ ગયો છે, પેશન્ટ ડ્રગ નથી લેતો, તો તમે પેશન્ટને એવું નથી કે તમે ફિઝિકલી હાર્મ કરી અને ફોર્સ કરીને પેશન્ટને ડ્રગ પ્રોવાઈડ કરો. ઓકે, એના માટે તમારે અલ્ટરનેટિવ યુઝ કરવાના છે અને અવોઇડ કરવાનું છે કે તમે એમને ફિઝિકલી અને વર્બલી ફોર્સ ના કરો. Okay, then 10th principle is the nursing care is centered on the patient as a person and not on a control of symptoms. Okay,
સો એઝ અ સાયકેટ્રિક નર્સ તમારે પેશન્ટને સેન્ટરમાં રાખીને કેર પ્રોવાઈડ કરવાની છે, નોટ ટુ કંટ્રોલ ધ સિમ્ટમ્સ. જ્યારે આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ હોય કે બીજા કોઈ સબ્જેક્ટની વાત કરતા હોઈએ છીએ, ઓકે, ત્યારે આપણું ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે કે પેશન્ટના સિમ્ટમ્સને કંટ્રોલ કરીએ. પેશન્ટ આઈસીયુમાં હોય તો આપણે સૌથી પહેલાં હોય કે એને વેન્ટિલેટરનો સપોર્ટ આપી આપણે એમને એ રિધમિયાસ છે તો એને કંટ્રોલ કરીએ. બટ ઇન ધ સાયકેટ્રિક કેર પેશન્ટને તમારે સેન્ટરમાં રાખવાનું છે કે પેશન્ટની ફિલિંગ શું છે, પેશન્ટના ઇમોશન શું છે, પેશન્ટ શું ફીલ કરી રહ્યું છે, ઓકે, ધેન કે તમે એના કંટ્રોલ કરો સિમ્ટમ્સ. So, nursing care is centered on the patient as a person and not on the control of symptoms. Okay. Then 11th principle is the explain routine procedure at patient's understanding level. Okay, તમે પેશન્ટને જે કંઈ પણ કેર આપો છો, ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરો છો, ECT આપો છો, કોઈ સાયકોસોશિયલ થેરાપીઝ પ્રોવાઈડ કરો છો, ઓકે, સો ઓલ શુડ બી પ્રેઝન્ટેડ ઇન અ પેશન્ટ લેંગ્વેજ. ઓકે, પેશન્ટ અન્ડરસ્ટેન્ડ કરી શકે એ લેંગ્વેજમાં તમારે એમને સમજાવવાનું છે. ઓકે. Then 12th and last principle of the mental health nursing is the many procedure are modified but basic remain unaltered. Okay. સો જે સાયકેટ્રિકની ઓલ પ્રોસિજર્સ છે એને તમે પેશન્ટ અકોર્ડિંગ સમ મોડિફિકેશન કરી શકો છો, બટ એના જે બેઝિક રૂલ્સ અને રેગ્યુલેશન છે, બેઝિક જે ક્રાઇટેરિયા છે, ઓકે, તો એ અનઅલ્ટર મીન્સ એને તમે ચેન્જ ના કરી શકો. લાઇક પેશન્ટની સેફ્ટી, પેશન્ટનો કમ્ફર્ટ, પેશન્ટની ઇન્ડિવિજ્યુઆલિટી, પેશન્ટની પ્રાઇવસી, ઓકે, then therapeutic effectiveness of the patient and economy of the time, energy and material. આ બધા જ એસ્પેક્ટ છે કે જે અનઅલ્ટર ના કરી શકાય. ઓકે, so this is all about the principles of the mental health nursing. So in last we have just revised all the principles. Okay, so first principle is to accept the patient exactly as he is. Then second is the use self-understanding as a therapeutic tool. Third is the use consistent behavior to increase patient emotional security. Fourth is to give reassurance to patient in acceptable manner. Fifth is to change patient behavior through emotional experience and not by rational interpretation. Six is to avoid unnecessary increase in patient anxiety. 7 is to demonstrate objective observation to understand and interpret the meaning of patient behavior. 8 is maintain realistic nurse patient relationship. 9 is avoid physical and verbal force as much as possible. 10 is the nursing care is a center on the patient as a person and not on the control of symptoms. And 11th principle is the explain routine procedure at patient's understanding level. And 12 is the many procedure are modified but basic remain unaltered. Okay, so this is all about the principles of the mental health nursing. So thank you so much, all of you.